તો સીઝફાયરના નિર્ણય બાદ કચ્છ ભુજમાં સ્થિતિ થાળે પડતી જોવા મળી છે। જનજીવન સામાન્ય બન્યું છે તો નાગરિકો પોતાના ધંધા રોજગાર તરફ આગળ વધી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પાછલા 2-3 દિવસથી તણાવ હતો, ત્યારે શું કહી રહ્યા છે નાગરિકો તે સાંભળીએ। ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સંધિ થયા બાદ હવે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી જોવા મળી રહી છે। કચ્છ જિલ્લામાં બોર્ડર વિસ્તારમાં પણ અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે, તો સાથે સાથે ભુજ શહેરમાં પણ લોકો ફરી એકવાર પોતાના ધંધા રોજગાર તરફ વળ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ ભુજના ભીડગેટ વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં સ્થિતિ છે તે સામાન્ય બની છે ને લોકો છે તે પોતાના ધંધા રોજગાર તરફ આગળ વધ્યા છે। મારી સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, છેલ્લા એક સપ્તાહથી તંગદિલી તણાવભર્યો માહોલ હતો અને હવે પરિસ્થિતિ થાળે પડતી જોવા મળી રહી છે। पहले तो अपनी इंडियन आर्मी से हमने सलाम है कि हमने यकीन तो सेना ऊपर हमने कहीं वार पर वाकू थासे नहीं। हमें हमारा स्थानिक जो कलेक्टर के जैन एमने कीधो कि तमे तमारा घर में रहो, कहीं चीज न बनाव न बने एना कारणे अमने बहुत खुशी है ने जेम हतुं तेम बधो सारो समूह थई गयो। अमे हवे सारी रीते दुकानों खोलीए छे, वेपारी बधा वेपार करे छे। थोड़ું ગામડાને ઈ છે આવતા આવતા પબ્લિક આવશે, એક બે દિવસમાં બહુ સારું થઈ જશે। આજે તો ઓમે રવિવાર છે એટલે કાલે સોમવારથી જેમ છે તેમ રાબેતા મુજબ થઈ જશે, કાંઈ બીક નથી। હજી પણ અમે તૈયાર છીએ પાકિસ્તાન માટે લડવા માટે। પાકિસ્તાને પોતાની નાપાક હરકત ગઈકાલે કરી હતી, સીઝફાયર થઈ ગયું તેમ છતાં તે પછી તેની અવરચંડાઈ તો ચાલુ જ રહી હતી। શું કહેશો? એ તો એ નાયલાક જ છે, એ લોકોની ખાનદાની છે, એ કરવાના જ છે। પણ ભારત દેશ છે ને એ બહુ મોટું છે, એમના પાસે જોવાતું નથી। આપણી પરિસ્થિતિ હમણાં વર્લ્ડ લેવલે બહુ જેને કહેવાય ને કિંગ છે, કિંગ। આપણે ઇન્ડિયાથી કોઈ નહીં પહોંચી શકે, પાકિસ્તાન તો કોઈ ઓકાત જ નથી। સ્પષ્ટપણે તમે કઈ રીતે જો છો? ફરી એકવાર ધંધા રોજગાર રાબેતા મુજબ થઈ ગયો, તણાવભર્યું વાતાવરણ હતું ને હવે વાતાવરણ સામાન્ય થઈ ગયું છે। સૌથી પહેલે તો ઇન્ડિયન આર્મીને સલ્યુટ છે અને સતત નમન છે ભારત માતાના ચરણોમાં। અને જે કાલે સીઝફાયર જાહેર થયું એના પછી જે પરિસ્થિતિ સામાન્ય થઈ છે એમાં ખૂબ હળવાશ અનુભવી છે। ઘરે પણ નાના બાળકોને બહુ તકલીફ હતી, રાત્રે સૂતા નહોતા, ડરના માર્યા। એ પણ બધું કાલે રાતથી બધું સારું થઈ ગયું છે અને ધંધો રોજગાર પાટે ચડવા માંડ્યું છે। કાલથી તો સ્થિતિ બહુ સામાન્ય થઈ જશે એવું લાગે છે। એક કચ્છવાસી તરીકે, એક ગુજરાતી, એક ભારતીય તરીકે ગમે એવી પરિસ્થિતિ આવે પરંતુ તંત્ર સાથે જોડાયેલા રહેશો। શું કહેશો તમે? તંત્ર સાથે 100% જોડે લેશું। જીવનના છેલ્લા શ્વાસ સુધી ભારત માતાને અનુરૂપ જ વર્તન કરશું। જે સૂચના મળશે એનું પાલન કરશું સતત। તમે કઈ રીતે જુઓ છો? પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે? એકદમ 100% પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ ગઈ છે અને આર્મીનું કામ પણ બહુ સારું હતું અને જનજીવન પર અત્યારે થાળે પડી ગયું છે અને ચિંતા જેવો કાંઈ માહોલ લાગતો નથી। અત્યારે એકદમ સારું છે। તમે શું કહેશો? સ્પષ્ટપણે એટલે જે તમામ લોકો છે, તમે જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે સામાન્ય લોકો છે તે હવે રસ્તા પર છે તે આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ગઈકાલ સાંજ પહેલાનો જે માહોલ હતો, તંગદલી ભર્યો માહોલ જે હતો અને તેને કારણે જ જે બ્લેકઆઉટ છે તેની સ્થિતિ છે તે ઊભા થઈ હતી અને અત્યારે જે પ્રકારે લોકો ઇન્ડિયન આર્મી છે તે જિંદાબાદના નારા છે તે લગાવી રહ્યા છે અને ફરી એકવાર ભુજની સ્થિતિ છે તે સામાન્ય થતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ભુજ।